એક સ્ત્રી અને એક ધનને કારણે કેટલું બધું થાય છે. એટલા માટે જ આપણા કવિઓ કહે છે પૈસો છે ને એ જો દૈવી હોય તો ઠીક છે, નહીતર તો પૈસો બહુ ભયંકર પાપ કરાવે છે. માણસની માનવતા વિસરાવી દે અને બહુ પાપને રવાડે ચડાવે. એક આપણે દ્રષ્ટાંત લેશું, એના દ્વારા બહુ સમજાશે આપણને. દ્વારિકાની અંદર એક સત્રાજીત નામના યાદવ હતા. એની પાસે એક સ્યમંતક મણિ હતો. એ સૂર્યનો પરમ ભક્ત હતો ને સ્યમંતક મણિ જ્યારે એની પૂજા કરે ને, સવારે સૂર્યોદય થાય ને પછી એની પૂજા કરે ત્યારે અઢળક સોનું, એમ કહેવાય કે લગભગ 40 કિલો જેટલું સોનું એ મણિમાંથી પ્રગટ થાય. દરરોજ સવાર પડે ને 40 મણ સોનું. તમે વિચાર કરો કેટલું, 40 મણ સોનું મળી જાય તમને તો. પણ આવો એ સત્રાજીત યાદવ હતો. એની પાસે આ સ્યમંતક મણિ. એટલે એક વખત ભગવાન શ્રી કૃષ્ણે એને કીધું કે તમે આ રાજકોષમાં આપો તો રાજ્ય દ્વારા અનેક પ્રજાનું કલ્યાણ થાય, પ્રજાને જ્યાં જરૂરત હોય રાજ્યમાં ત્યાં કને આપણે વાપરી શકીએ, માટે આ સ્યમંતક મણિ તમે રાજ્ય કોષમાં આપો. પણ યાદવ આ સત્રાજીત હતો એ આપી ન શક્યો, એને લાલચ હતી એટલે ના આપી શક્યો. પછી શું થયું કે એક વખત એ સત્રાજીત યાદવનો નાનો ભાઈ પ્રસેન એને લઈ અને જંગલની અંદર ફરવા માટે ગયો. એમાં એના ગળાની અંદર આ સ્યમંતક મણિ બાંધેલો હતો. સિંહે જોયો, સિંહ, અને એને લેવાની ઈચ્છા થઈ એટલે પ્રસેનને મારી અને સિંહ છે એ સ્યમંતક મણિને લઈને આગળ ચાલ્યો જતો હતો. એમાં આગળ જતો તો એમાં એને જાંબુવંત, જે રીંછ ભગવાન રામ વખતનો, એ રીંછ મળ્યો અને રીંછ અને સિંહનું યુદ્ધ થયું. એની અંદર જાંબુવાને રીંછને મારી નાખ્યો ને એ સ્યમંતક મણિ લઈ અને એ પોતે પોતાની ગુફામાં ચાલ્યો ગયો. હવે આ બાજુ પ્રસેન પાછો ના આવ્યો એટલે સત્રજીત રાજાએ છે ને એમ તપાસ કરી તો એ મૃત્યુ પામ્યું ખબર પડી. એટલે સત્રાજીત રાજાએ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ખોટે ખોટો આરોપ આડ નાખી કે મારી પાસે સ્યમંતક મણિ કૃષ્ણએ માંગ્યો, મેં ન આપ્યો, એટલે મારા ભાઈ પ્રસેનને મારી અને શ્રી કૃષ્ણએ સ્યમંતક મણિ લઈ લીધો. ભગવાન ઉપર આવું આડ આવ્યું એટલે ભગવાન આ લોકાપવાદ છે, આરોપણ છે, એને ઉતારવા માટે ભગવાન પોતે પ્રસન્નની શોધમાં નીકળ્યા. તો જંગલમાં એને આ બધું મળ્યું, સિંહ, એના પગલે ચાલ્યા તો રીંછ મળ્યો, ને પછી જાંબુવાનને પણ ભગવાન એક મૂઠ મારીને ખબર પડાવી દીધી. યુદ્ધ તો બહુ લાંબુ ભાગવતનો કથા પ્રસંગ છે આ, પણ જાંબુવંતને ખબર પડી કે આજ મારા ઈષ્ટદેવ ભગવાન રામ છે, એટલે સ્યમંતક મણિ આપ્યો અને પોતાની પુત્રી જાંબુવતી છે એ પણ આપી અને ભગવાનના એની સાથે પણ વિવાહ થયા. ભગવાન શ્રી કૃષ્ણ સ્યમંતક મણિ લાવી અને સત્રજીત રાજાને પાછો આપ્યો કે લ્યો આ તમારો મણિ. હવે જ્યારે મણિ પાછો મળ્યો ને એ વાત દ્વારિકાવાસીને ખબર પડી એટલે દ્વારિકાવાસી જનો બધે સત્રાજીતને જેમ તેમ કહેવા લાગ્યા કે તે તો દ્વારિકાધીશ ઉપર ખોડો આડ નાખ્યો અને તું તો પાપી છે, આવો છે, તેમ છે, ધનનો લાલચી છે, વગેરે વગેરે. એટલે સત્રાજીત રાજાએ પ્રજાનું મોઢું બંધ કરાવવા માટે શું કર્યું, એક એ પણ કારણ, અને બીજું ભગવાન ઉપર ખોટો આડ નાખ્યો છે તો અપરાધ થયો, તો એ અપરાધની માફી માટે પણ સત્રજીત રાજાએ પછી પોતાની દીકરી સત્યભામા હતી, એ સત્યભામા અને આ સ્યમંતક મણિ બંને ભગવાન શ્રી કૃષ્ણની પાસે મૂક્યા. એ કે હવે આ બે તમે રાખો. ભગવાન કે જો સત્યભામાનો અમે સ્વીકાર કરશું, પણ આ મણિને કારણે તો અમને ઘણું બધું દુઃખ થયું, એટલે મણિ તું તારી પાસે રાખ, એ મણિ અમને નહીં ખપે. એટલે ભગવાને સત્યભામાનો સ્વીકાર કર્યો પણ મણિનો સ્વીકાર કર્યો નહીં. હવે આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના સત્યભામાની સાથે લગ્ન થયા. પછી આ બાજુ ઇન્દ્રપ્રસ્થની અંદર પાંડવોને દુઃખ થતો, એટલે ત્યારે જે ઇન્દ્રપ્રસ્થ નતું હસ્તિનાપુર હતો, તો હસ્તિનાપુરની અંદર સતત કૌરવો પાંડવોને હેરાન કરતા હતા. એટલે પાંડવોને દુઃખ હતું. એ સમાચાર ભગવાન શ્રી કૃષ્ણને મળ્યા એટલે ખબર અંતર પૂછવા માટે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે હસ્તિનાપુર. હવે પાછળથી દ્વારિકામાં શું થયું કે અક્રૂર અને કૃતવર્મા આ બંને જણાએ સતધનવાને ચડાવ્યો છે. વાત સમજો, અક્રૂર અને કૃતવર્મા સુધનવાને ચડાવે છે ને એમ કહે છે કે આ સત્રાજીત છે ને એણે એની દીકરી સત્યભામાને તારી સાથે લગ્ન કરવાની વાત કરેલી, તને ખબર હે ને? કે હા, તને આપવાનું કહી અને પછી પાછી આપી કૃષ્ણને દીધી. જોયું? એટલે એને તારી સાથે બહુ અન્યાય કર્યો છે અને વળી એની પાસે મણિ પણ છે, તો તું મોકો જો, અત્યારે અમે શ્રી કૃષ્ણ દ્વારિકામાં નથી, માટે તું એનો મણિ લઈ લે. આવી રીતે એને ચાવી ટાઈટ કરી એટલે ધનવા ચડી ગયો
અને સત્રાજીતને મારી અને એની પાસેથી મણી લઈ લીધો. જોજો એક આ ધન છે કેટલાના ખૂન કરાવે છે, જોજો તમે. મણી લઈ લીધો અને પછી તો સત્યભામાને ખબર પડી કે સતધનવાએ મારા પિતાનો નાશ કર્યો, મારા પિતાનો વધ કર્યો. એટલે સત્યભામા રડતા રડતા આવ્યા છે હસ્તિનાપુર, ભગવાન શ્રી કૃષ્ણની આગળ રાવ ખાધી. એટલે પત્નીનું તો રાખવું પડે, એટલે તરત જ ભગવાન શ્રી કૃષ્ણ બલરામને સાથે લઈને પાછા આવ્યા દ્વારિકા, અને સતધનવાને મારવા માટે, એમ દંડ આપવા માટે. અને આ બાજુ સતધનવાને ખબર પડી એટલે સતધનવા પાછો દોડતો દોડતો આવ્યો અક્રૂર અને કૃતવર્મા પાસે, અને એને કીધું કે તમારા કહેવાથી મેં કે મણી લીધો ને સત્રાજીતને માર્યો, હવે તો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ મને મૂકશે નહીં, માટે તમે મને બચાવો. ત્યારે પાછો ઓલા ફરી ગયા અક્રૂર અને કૃતવર્મા કે અમે તને મારવાનું કીધું હતું, અમે મણી લેવાનું કીધું, તે માર્યો શું કરવા? અરે એવું કે પણ મણી લેવો તો મારે આવીને થોડો એમને મણી દઈ દે એમ. એટલે આવી રીતે લોકો પેલા એને ચડાવ્યો, પણ સમય આવ્યો ને ત્યારે છટકી ગયા. એટલે બહુ ધ્યાન રાખવું. હા, કોઈક માણસો આપણને આગળ કરે ને પછી જરૂર પડે ને ત્યારે પછી હટી જાય પાછા. એટલે કોઈની ચાવી ટાઈટ કરાવવાથી ચડી ન જવાનું. એકને સુધનવા ચડી ગયો અને હવે મદદ લેવા માટે ગયો તો કૃતવર્મા અને અક્રૂરજીએ ના પાડી દીધી. ઉલટાનું અક્રૂરજી એમ કીધું કે જો શ્રી કૃષ્ણ તને પકડી લેશે ને તો મણી લઈ લેશે, માટે મણી તું અહીંયા દેતો જા ને પછી ભાગ એમ. આ એક ધન જોજો કેવું કરાવે. એટલે સુધનવાએ અક્રૂરજીને મણી આપી દીધો અને પછી તો સુધનવા ઘોડા ઉપર બેસીને ભાગ્યો. આમ ઘણે દૂર સુધી ગયો. પાછળથી ભગવાન શ્રી કૃષ્ણ ને બલરામજી રથ લઈને આવ્યા ને એની પાછળ દોડ્યા, અને ભગવાન શ્રી કૃષ્ણ સુધનવાની પાછળ દોડતા જાય છે. ઓલો ઘોડો દોડી દોડીને થાકી ગયો એટલે એ પડી ગયો. સુધનવા પોતે ઉભો થઈને ભાગવા માંડ્યો. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધના નિયમ પ્રમાણે પોતે પણ રથ ઉપરથી ઉતરી અને સુધનવાની પાછળ ભાગ્યા, પકડ્યો અને થોડોક માર્યો ને પછી ખીચા બીચા તપાસ કર્યા, પણ મણી ક્યાંયથી મળ્યો નહીં. મણી ન મળ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે પાછા બલરામજી પાસે, ને બલરામજીને કીધું કે ભાઈ આને ખોટો મરાઈ ગયો, એની પાસે તો મણી નથી. તો હવે જોજો બલરામ અને શ્રી કૃષ્ણ ભાઈ છે, આજ દિવસ સુધી ક્યારેય એ બેમાં ખટપટ નથી થઈ, સાથે જ મોટા થયા, બેમાં અતિશય પ્રેમ છે. પણ એક મણી બે ભાઈ વચ્ચે કેવું કરાવે? કૃષ્ણએ કીધું કે સતધનવાને ખોટો મરાઈ ગયો, એની પાસે તો મણી નથી. બલરામજીને મનમાં શું થયું ખબર હે? એ કે કૃષ્ણ ખોટું બોલે છે, સતધનવાને મારીને એની પાસેથી મણી લઈ લીધો, એની પાસે જ છે, પણ મારી આગળ ના પાડે છે, એની ઘરવાળીને દઈને રાજી કરવી હશે એમ. સત્યભામાને દઈ અને રાજી કરવી છે, એટલે મારી પાસે ખોટો બોલે છે. એટલે બલરામજી કહેશે કે ના મણી તો હશે જ, પણ વાંધો નહીં કે એમ ક્યાં હાલ્યો છે એમ. ભગવાન શ્રી કૃષ્ણ કે બલરામ દાઉ ભૈયા હું કહું છું મારી પાસે નથી મણી, એની પાસે હતો જ નહીં. બલરામ કે હા કાંઈ વાંધો નહીં. કે ભગવાન શ્રી કૃષ્ણે ઘણું કીધું પણ બલરામ માનવા તૈયાર જ ના થયા, કારણ કે ધનની બાબત છે ને, માનવા તૈયાર ન થયા. પછી તો ભગવાન બલરામને એમ થઈ ગયું કે એક મણીને કારણે શ્રી કૃષ્ણ મારી આગળ ખોટો બોલ્યા, મનમાં દુઃખ લાગ્યું. અને હવે જોજો એક ભાઈ કૃષ્ણ ભગવાન પાંડવના પક્ષમાં છે, તો હવે કૃષ્ણના વિરોધને કારણે બલરામજી ત્યાંથી સીધા હસ્તિનાપુર ગયા અને એમ મનમાં વિચાર કર્યો કે કૃષ્ણ છે અર્જુનને સાથ આપે છે ને, તો હું હવે દુર્યોધનને તૈયાર કરું કે કૃષ્ણ અને અર્જુનના વિરોધમાં એ યુદ્ધ કરે. અને બલરામજીએ ખાલી આ એક ધનના કારણે કૃષ્ણનો વિરોધ કરી હસ્તિનાપુર જઈ અને દુર્યોધનને ગદા યુદ્ધ શીખવ્યો. આટલું મોટું થયું પછી તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં પાછા આવ્યા અને તપાસ કરી પણ ક્યાંયથી મણી મળ્યો નહીં. અને આ બાજુ અક્રૂર છે ને એને ખબર પડી કે સુધનવાને તો ભગવાન શ્રી કૃષ્ણે ઠેકાણે કરી દીધો, મને પણ નહીં મૂકે, એટલે એ પણ ત્યાંથી પછી દ્વારિકા છોડીને તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. એ મોટા મોટા તીર્થોમાં ફરે, પણ ઓલી મણી રોજ 40 મણ હોનું આપે, હાચવું ક્યાં? એટલે મોટી મોટી જગ્યાએ સેવા કરે, દાન કરે, એ ધર્મશાળાઓ બંધાવે અને ગરીબોને દાન આપે, જમાડે, યજ્ઞ કરાવે. આવું કરાવ્યું ને તો આખા ભારત દેશમાં ટૂંક સમયમાં જ અક્રૂરજીની કીર્તિ થઈ ગઈ કે અક્રૂર નામનો કોઈ મહાદાની છે, આવું દાન કરે. ભગવાન જાણી ગયા કે આ બીજો કોઈ નહીં, આપણો જ અક્રૂર, અને એની પાસે જ મણી છે તો જ આ વસ્તુ શક્ય બને. એટલે ભગવાને અક્રૂરજીને કીધું કે તું આવ દ્વારિકા, મને મણી નથી ખપતો, પણ ખાલી તું બતાવી જા, એટલે કોઈ માણસો મારા ઉપર શંકા ન કરે ને. મેન તો મારા ભાઈ બલરામ એ મણીને કારણે હજી મારી સાથે વાત નથી કરતા, રિસાયેલા છે, તો તું આવ અને ખાલી મણી બતાવ. પછી આવ્યા ને મણી બતાવ્યો ત્યારે આ વાત આખી ઠેકાણે પડી.